ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે નવી જ જાત લઈને આવી ગયા છે વિડીયામાં ફૂલની ખેતી જોઈ લો। આજે આવી ગયા છે આપણે કનકપુરમાં, કોઈન્ટ કનકપુર। જો ખેડૂત મિત્રો, આ ખેતી પણ કરાય આપણે કાયમ। આપણે ઘઉં, બાજરો, જુવાર, કપાસ, મગફળી એવી બધી ખેતી તો આપણે કરી જ છીએ। અને જો આ ખેડૂત મિત્રએ ગુલાબની પેલી ગોટાની ખેતી કરી છે, જોઈ લો। આના ભાવ પણ સારા હોય છે, 40-50 રૂપિયા કિલોના હોય છે। તો જુઓ, આ ખેડૂત મિત્રએ બે બાજુ ફૂલ છે ને વચ્ચે જામફળી વાવી છે। ખેડૂતે નજર પહોંચાડી છે કે જામફળી મોટી થાય ત્યાં સુધીની વચ્ચે આ ખેતી કરી લેવાની। જો ખેડૂત મિત્રો, આવું પણ થોડું થોડું આપણે વાવતા રહ્યો, જેથી કરીને આપણને ડબલ નીપજ મળે। જામફળ વાવ્યા છે, બે બાજુ જામફળ છે, વચ્ચે ગોટા છે, જોઈ લો। આના ભાવ પણ સારા રહેશે ખેડૂત મિત્રો। તો આ પણ આપણે વાવતા રહ્યો, જોઈ લો। કારણ કે અત્યારે લગ્નની સિઝન હમણાં 15 દિવસ પછી ખુલશે। માન લો ને આજે તારીખ 4/1/2025, 14-15 તારીખ પછી લગ્નગાળો ફૂલ ચાલુ થઈ જશે, ત્યારે આના પુષ્કળ ભાવ આવશે આના, જોઈ લો ખેડૂત મિત્રો। હવે આવી બધી અલગ અલગ વેરાયટી વાવો તો જ આપણું કંઈક પાર આવશે। ન કે હવે કપાસ ને મગફળી ને જીરા ને એવી વાવીને પડા બધા દવાઈઓ છાંટીને ખાતર નાખીને પડા બધા બગડી ગયા છે। હવે બધી નવી વેરાયટી વાવો। જો આ ખેડૂત મિત્રોએ સારી નજર પહોંચાડી છે। આખા એમાં છે 30 વીઘાનો નંબર દેખાય છે। 30 વીઘા 30 વીઘામાં ફૂલ વાવ્યા છે। અને આ ખેડૂત તો એ દર વર્ષે ફૂલ જ વાવે છે, જોઈ લો। અને વચ્ચે વાવ્યું છે જામફળ, જામફળના છોડે વાવ્યા છે। જામફળ 4-5 વર્ષે ફાલ આવશે ત્યાં સુધીમાં આ ફૂલની ખેતી કરવાની। ફૂલમાં સારું રહેશે। ફૂલના આશા લગભગ 40-50 રૂપિયા કિલોનો ભાવ છે, એટલે મણ 20 કિલોના 1000 રૂપિયા જેવું થયું। સારામાં સારું કહેવાય ખેડૂત મિત્રો। તો પછી આપણે આની ખેતી કરવાનું ચાલુ કરી, થોડું થોડું આવું પણ વાવો એમ। જેને સિટી નજીક પડતા હોય એને થોડું થોડું ઝાઝું નહીં તો અડધો વીઘામાં વાવો ફૂલ, પણ આવું બધું થોડું થોડું વાવો તો સારું રહે એમ। ચલો, આ બધા છે ને લાલ કલરના ફૂલ છે બધાય, અરે હા ભગવા કલરના ફૂલ છે આ બધાય, પીળા અને ભગવા કલર। હવે આગળ આપણે જઈશી, અહીંયા બધા આછા એકદમ ભગવા કલરના છે યાર, એ એકદમ સારો કલર લાઈટ। હવે બીજા કલરના આપણે જોઈ ફૂલ, જોઈ લો। આખા ખેતરમાં એકદમ મસ્ત છે, મોટા મોટા ગોટા આવી ગયા છે, જોઈ લો ખેડૂત મિત્રો। આવું પણ આપણે વાવો થોડું થોડું। જો ખેડૂત મિત્રો, આ છે પીળા ગોટા, આ પીળા ફૂલ, આમાંય પણ એવું જ છે, વચ્ચે જામફળી અને બે બાજુ ફૂલના છોડ છે, જોઈ લો ખેડૂત મિત્રો। તો આવું બધું વાવતા રહ્યો તો આપણને જમીન સારી રહે અને ખર્ચા ઓછા થાય। અને આ બાજુ છે એ બધું મોસંબીના ઝાડ છે, જોઈ લો ખેડૂત મિત્રો। એમાં જે આવી નથી ફળ મોસંબીમાં, આ મોસંબી વાવેલી છે। આ બધા ફળ હજી ફળ આવ્યા નથી, આ બધા ફૂલ છે। કારણ કે લગ્નની સિઝન ચાલુ થશે એટલે આની માંગ ફૂલ નીકળી જશે। આ ખેડૂત મિત્રો છે, એમાં છાંટવાનો પંપ, દવા છાંટવાનો પંપ છે હારી જો। અને આમાં દવાઈઓ બહુ ઓછી જ હોય છે, એટલે ખર્ચા ઓછા થાય ને આપણી જમીને ઓછી બગડવા કરે લો। કારણ કે આમાં ફૂલમાં દવા ઓછી છાંટવી પડે છે, આમાં પણ બહુ ઓછી છાંટવી પડે છે, એટલે જમીને ન બગડે અને ખાતર ઓછું જોઈએ છે। પાણી જોઈએ, અને એ ટપકમાં લઈ લીધું છે એટલે પાણી ઓછું દે, ઓછા પાણીમાં થઈ જાય, જોઈ લો ખેડૂત મિત્રો। તો આમાં પણ સારી નીપજ રહે। તો ખેડૂત મિત્રો, આવું પણ થોડું થોડું અખતરો કરતા રહ્યો આપણે। ચાલો તો હવે વિડીયોને આપીએ આપણે વિરામ। અહીંયા ઓછા ખર્ચે વધુ નફો।